હલો. હાલો, મોનિકભાઈ બોલે? હા બોલો ને ભાઈ. મોનિકભાઈ, તમારા વિડિયા બહુ જોયા છે યુટ્યુબમાં. આપણે લગ્ન કરવાથી ઓડિયો મેળવો છે. બરાબર 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 બરાબર. ક્યાંથી બોલો છો ભાઈ તમે? અમે જામ ખંભાળિયા તાલુકાના ગામ ખોખરી થી બોલું, રામભાઈ આહિર. આહિર, બરાબર બરાબર જિલ્લો દેવભૂમિ દેવરકા. બરાબર 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 બરાબર. અને કેટલી ઉંમર છે ભાઈ તમારી? 38. 38. બરાબર બરાબર. કઈ સમાજ સુધી હાલે તમારામાં? આપણે પટેલ આલે, કોરી પટેલ આલે, સોની મહાજન આલે, લુહાણા આલે, અને રાજપૂત આપણે દરબાર આલે. પછી રાવળ પ્રજાપતિ એ ના હાલે? રાવળ પ્રજાપતિ કુંભાર આલે. બરાબર બરાબર. ધોબી ના ચાલે. બરાબર બરાબર. શું નામ છે તમારું? રામભાઈ આહિર. રામભાઈ, જો આ 2 મિનિટ ચાલુ રાખો. આ રામભાઈ આહિર છે, આહિર સમાજમાંથી આવે છે. એમને લગ્ન કરવાના છે. પેલા રામભાઈ તમારા અર્જન્ટ વાળો જ છે ને કેસ? હા, હું અહીંથી રસોડું બનાવું છું. બરાબર બરાબર. તો જો એ રામભાઈ ને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય, લગ્ન કરવા માંગતી હોય તો આ નંબર પર કોલ કરી શકે છે રામભાઈ ના. રામભાઈ તમારો નંબર બોલો તો, જેથી કોઈ બેન દીકરી તમારા જોડે લગ્ન કરવા માંગતી હોય તો કોલ કરી શકે. બોલો ને. 99 785 બરાબર બરાબર. તો આ રામભાઈ નો નંબર છે અને મારો નંબર આ છે 9313533149. આ નંબર પર જયારે કોલ કરશો, જો રામભાઈ ને તમારી પ્રોફાઇલ રામભાઈ ની પસંદ આવે છે, તમે મારા નંબર પર કોલ કરી શકો છો. અગર રામભાઈ નો મારા નંબર પર ફોન નથી લાગતો તો તમે રામભાઈ ના ફોન કરી શકો છો. બંનેના મોબાઈલ ચાલુ જ છે. કોઈ બી નો એક આધો અગર બંધ રહેશે તો કોઈ બી ના એક આધા પર ફોન કરજો. રામભાઈ જોડે આપણે વાત કરે અને ફેસલો કરાવશું લગ્ન નો. બરાબર. બોલો બોલો. 15 વીઘા જમીન છે હા. ને વરાથી 6 લાખની આવક. વરાની 100 લાખની આવક છે. જો વરાની 100 લાખની આવક છે. પાર્ટી ખમતી છે, કોઈ વાંધો આવ્યો નથી. ખાલી ઘરે જમવાનું બનાવવા માટે એવી પત્ની જોઈએ છે, સારું પાત્ર. રસોડું જ બનાવવાનું. ભલે ખેતી નહીં કરે તો હું એ ગોઠવી લે, એ મારે ન કરાવવું. ખાલી મારું ઘર હાચવી લે, રસોડું કરે એટલે રેડી. બરાબર. એને કોઈ જાતની આસ નહીં આવવા. બરાબર બરાબર બરોબર. એટલે રામભાઈ, હવે અત્યારે માનો કે કોઈ એવું અપંગ છે, બરાબર, કોઈ અપંગ છે કે થોડો હાથ આમ મૈડાઈ ગયો છે, પણ દેખાવામાં સારી એવી પત્ની છે, કામ કરી લે તમારા ત્યાં, તો ચાલે તમારે? ના ચાલે, એવું ના ચાલે. એટલે તમારે કેવું આમ સીધું સાદું પાત્ર જોઈએ છે? આપણે ભલે વિધવા હોય તો ચાલે, એ આપણે વાક નથી. બરોબર. ને બાળક ના ટૂંકમાં કોઈને બાળક વાળું ના ચાલે આપણે. બરાબર બરાબર. એટલે તમારે વિધવા જોઈએ છે? હા, વિધવા હોય તો ચાલે. બરાબર બરાબર. હવે માનો કે હવે એટલે બાળક વાળું તો તમારે જોતું જ નથી, બરાબર. માનો કે કોઈ એવું પાત્ર છે, બરાબર, કે જેને એક છોકરી હતી, એ છોકરી મરી ગઈ, બરાબર. હવે બેન એકલી રહે છે અને અનાથ આશ્રમમાં રહે છે, થોડી મોટી છે, તો ચાલે? મોટી મારે 2-3 વર્ષ મોટી હોય તો ચાલે. એટલે તમારી કેટલી ઉંમર છે? 38. તો માનો કે કોઈ એવું છે કે 45 વર્ષનું છે, તો ચાલે? ચાલે તો ચાલે. એટલે જો હું તમને એક આઈડિયા આપું છું. તમારે 38 છે, 39, 40, 41, 42, 43, 44, 45. એટલે આટલા જો 1, 2, 3, 4, 5, 6, 7 વર્ષ કદાચ કોઈ એવું મોટું હોય કે જેના લગ્ન કરવા હોય, તમારી પ્રોફાઇલ પસંદ આવી તો ચાલે? એટલે આમાં શું છે, મારે તમને વેરીફાઈ કરાવવું પડે ને, કેમ કે આમાં શું હોય, ઘણા બધા વિડીયો જોતા હોય આપણો, બરાબર. અત્યારે તમે જોવો છો ને એવી રીતે ઘણા બધા લોકો ગુજરાતમાંથી ગમે ત્યાં ખૂણામાંથી જોતા હોય, સમજ્યા? એટલે હવે મને એમ કહો કે તમારામાં કઈ કાસ્ટ હાલે આમાં અંદાજે, એટલે તમે મને કહો એટલે લોકોને એટલે ખબર પડે કે જો પટેલ હાલે, કોરી પટેલ હાલે, કુંભાર હાલે, સોની મહાજન હાલે, લુહાણા હાલે, બરોબર, અને આપણે રાજપૂત દરબાર ચાલે. બરાબર. ને અમારા આયર હાલે. બરાબર. મસોઈ આયર હોય તો ચાલે, પંચોળી હાલે. આટલી કાસ્ટ હાલે આપણે. બીજા આપણે કોઈના નામ લેવા નથી, એ નામ છે જે છે. રોગે નામ લઈને શું કરવું આપણે, બરોબર ને? ના કઈ વાંધો નહીં. જોજો તમારું નામ શું બોલ્યા તમે?
રામભાઈ આહિર. આ રામભાઈ છે જેમને લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય, લગ્ન કરવા માંગતી હોય તો આ રામભાઈ ના મોય કોલ કરી શકે. રામભાઈ એકવાર પેટી નંબર બોલો એટલે જેથી કોઈ બેન દીકરીને તમારે રેકોર્ડિંગ ગમે, લગ્ન કરવા માંગતી હોય કે તમારી પ્રોફાઇલ ગમે તો તમને કોલ કરી શકે. અને ધ્યાન રાખજો, કોઈ ફ્રોડ લોકો તો ફોન આવે તો સાવધાન રહેજો. બરાબર? બરોબર. નંબર બોલો. 99-785-57. બરાબર. જો આ રામભાઈ નો નંબર છે. અગર રામભાઈ નો નંબર નથી લાગતો તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. મારો નંબર આ છે 9313533149. અમે રામભાઈને કોલ કરીને કોન્ફરન્સમાં લઈશું ને ગમી જશે તો એકબીજાને રૂબરૂ મુલાકાત કરીને ફેસલો કરાવીશું લગ્નનો. બરાબર? હવે રામભાઈ, મારે તમને કોમન પ્રશ્ન એ જ છે કે અત્યારે જે તમારી જિંદગીમાં જે વેદનાઓ ચાલી છે એ વેદનાઓ બોલો, જેથી લોકોને ખબર પડે કે તમે કેવું પાત્ર શોધી રહ્યા, શું પ્રોબ્લેમ અત્યારે જીવનમાં આવી રહી છે, એટલે લોકોને ખબર પડે કે તમે લગ્ન કરવા કેમ માંગો છો. એટલા માટે જો કરવા એવું છે, મારે બાપા હતા ને એના 13 વર્ષ થઈ ગયા, ઓફ થઈ ગયા એના. બરોબર. માતૃશ્રી ઓફ થઈ ગયા એના 4 વર્ષ થઈ ગયા. બરોબર. અટાણે લાચાર એવી છે સાહેબ, એની વાત જવા દઈએ. એ જેના માથે પીડી હોય ને એને ખબર હોય. હવે જો એક ખેતી નું કામ કરવું, રસોડું કરીને અહીંયા આવવું વેલો. બરોબર. એટલે આ બધું એક્શન કરવું ને બહુ વહેમું લાગે સાહેબ. પછી શું છે, માથે પીડ પછી કરવું એમ બધે. તો વાત સાચી છે ને ભાઈ. એ વેદના છે ને પછી મોડું તમે કરો, તમને એ મોડો બહુ મેળ આવે નહીં. તમારે જોઈ એવું પાત્ર જડે નહીં. અત્યારે હજી જડી જાય આપણે. બાકી અહીંયા છે ને ગમે આવીએ, ગમે બાઈ આવી એને કોઈ જાતનું દુઃખ નહીં પડે. બરોબર. એને જો ડ્રેસ પહેરવો હોય તો હું ડ્રેસે પહેરવા દે. મારી કઈ સાડી નો શોખ છે નહીં. બરાબર. અમુક આમાં ઓડી આવે છે. એ જો આજ ઓડિયો આવ્યો તો એક હતી ક્યાંક ની, હવે સુરત નું હોય ક્યાં નું હોય એ ભગવાન જાણે. બરોબર. એ કે વા સાડી પહેરવાની ના કીએ, ત્યાં કઈ હોટલમાં જવું હોય તો ના કીએ. હોટલમાં જવું એવું ન મળે, પણ કાયમી ના જવાય હોટલમાં. આપણે 10-15 દી હોટલમાં જમી આવી, બીજું શું હોય એમાં. ના બરાબર. પછી હરિયાવી ફરી આવી, આમ દ્વારકા છે, હર્ષદ છે, આશાપુરા માતાજી છે, એમ તો આપણે જવું જોઈએ. આપણે ખબર પડે કે હવે આપણી પત્ની છે એને હરવા ફરવા લઈ જવાય, ના લઈ જવાય મોનિકભાઈ? ના બરાબર છે, તમે બરાબર બોલો છો. હા, તો ભાઈ એમ તો આપણે આપણી પત્ની હોય બધું રાખવું પડે, ભાવ દેવો પડે તો જ ઘર સંસાર હાલે, નકર હાલતું જ નથી. તો મને ખબર પડે. બરોબર. પોઝિશન એટલે હું દુઃખી છું એટલે બીજી રીતનું એમાં. પછી હવે મારે તામાં મારે કેવું હું કઈ વાંધો નહીં. તો જો આ રામભાઈ છે જેમને લગ્ન કરવાના છે, એમની પ્રોબ્લેમ આ જ છે કે અત્યારે કોઈ છે નહીં. રામભાઈ, ઘરમાં કેટલા જણા સભ્યો છો તમે? એકલા જ છે. અને અત્યારે પોઝિશન એટલી ખરાબ છે કે લગ્ન કરવા માટે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા માંગતી હોય તો મારા આ નંબર પર કોલ કરી શકે છે. અમે રામભાઈને કોન્ફરન્સમાં લઈશું, રામભાઈ જોડે મુલાકાત કરાવીને 1 દિવસમાં કે 2 દિવસમાં ફેસલો કરાવી દઈશું લગ્નનો. બરાબર? એકબીજાને ગમશે તો. બરાબર ને રામભાઈ? તો જો આ નંબર મારો છે 9313533149. હવે રામભાઈ, તમારા આમાં વિશે તમારા સિવાય કોઈ એવું છે નહીં ને કે જે તમારા અત્યારે જે તમે ભૂલતા હોય બોલવાનું? ના. બરાબર. એક તમને વસ્તુ કહેવાની છે, એ કહી દો. બોલો. મારા લગ્ન થઈ ગયા. ક્યારે લગ્ન થયા હતા? લગ્ન ટાઈમ બહુ જાજો થઈ ગયો એનો, 25. અત્યારે સંતાન બંતાન કશું છે નહીં ને? કોઈ વસ્તુ નહીં. સંતાન થવા જ નથી દીધું અમે. અચ્છા, એવું છે. થોડુંક મગજ ઓછું હતું એટલે છૂટું કરી નાખ્યું. બરોબર. ના એ મારે જે કહેવાનું હોય વસ્તુ ના કઈ વાંધો નહીં. એ તો જો હવે અત્યારે નાના મોટા તો એ થાય છે. તો રામભાઈ નું છૂટું થયેલ છે, લગ્ન કરવાના છે. જો કોઈ બેનને રામભાઈ ની પ્રોફાઇલ પસંદ આવે છે અને લગ્ન કરવા માંગતી હોય તો આપણા આ નંબર પર કોલ કરી શકે છે. આપણે રામભાઈ ને રૂબરૂ મુલાકાત કરાવીશું ને એ દિવસમાં જ ફેસલો કરાવી દઈશું, 2 દિવસમાં. બરાબર રામભાઈ? લગ્નનું તો જો મારો નંબર આ છે 9313533149. હવે રામભાઈ, આ જે તમે રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છો એ તમારા મનની મરજીથી મુકાઈ રહ્યા છો? હા, મારી મનની મરજી. બરાબર. જો આ રામભાઈ એટલા માટે રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છે કે જેથી એમના લગ્ન થાય ને એમને સારું એવું પાત્ર મળે. જો કોઈ બેન દીકરીને આ લગ્ન કરવા માંગતી તો નંબર પર કોલ કરી શકે છે અમારા. અને રામભાઈ, તમે નામ અને મને ફોટો મોકલી દેજો. હું તમારા લાયક પાત્ર શોધી મારા અંદર કોઈનો કોલ કે તમારા અંદર કોઈનો કોલ આવે એટલે મને જાણ કરજો, એટલે આપણે એકબીજા મીટિંગ કરીને ગોઠવીશું. બરાબર? તમારા આગળનું. પણ મોનિકભાઈ, આ મારો ફોટો તમને હું મોકલાવી દઈ. હા, તે રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તમે ફોટો નામ મને મોકલી દો. બરાબર? જય શ્રી કૃષ્ણ.
એક જ મિનિટ ચાલુ રાખજો. અરે એટલે ચાલુ જ રાખું છું. હું તમને રેકોર્ડિંગ બંધ કરીને કોલ કરું બાપુ. હા 2 મિનિટ ચાલુ રાખો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે લોકોને આ પ્રોફાઇલ ગમી હોય અને લગ્ન કરવા માંગતા હોય તો આ નંબર ડાયલ કરી શકો છો 9313533149. આ બેન ઓફ થઈ ગયા છે ને ભાઈની અત્યારે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે ને છૂટાછેડા થઈ ગયા છે એક બેન જોડે લગ્ન થયા એટલે. જો વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો અને નંબર પર કોલ કરો લગ્ન કરવા માટે 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો.